તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મેહુરભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં હું સૌ ઘરે જાગી ગયો છું અને આજ મિત્રો વાતાવરણ કાંઈક અલગ જ મૂડમાં છે અને ટાઈટ મિત્રો એટલી છે. જુઓ તમે, વાદળા થઈ ગયા એવું નથી લાગતું. આમ જુઓ તો કેવું વાતાવરણ છે. જો તો કંઈક આવું છે વાતાવરણ. આંબો આવ્યો છે ઘરે, જો કેટલો મોટો થઈ ગયો છે. આ ડેલી ખોલી આપણે અને બહાર કંઈક આવું છે શેરીમાં. તો મિત્રો વાડીએ આવી ગયો છું. વાડીએ આપણે છે ને આજે જાહેર વાવવાની છે થોડીક, તો દતાળ ટ્રેક્ટર વાંહે જોડવાનો છે. તો જો મારા પપ્પા અત્યારે ટ્રેક્ટર વાંહે દતાળ જોડે છે. દતાળ જોડાઈ જાય એટલે આપણે જવાનું છે ઓલી વાડીએ. અને જો ટ્રેક્ટર વાંહે દતાળ જોડી લીધો છે અને હવે જો દતાળમાં સકડા બકડા કાંઈ ફેરવવાનું હોય એ ફેરવી નાખવી, એનું દતાળનું સેટિંગ બેટિંગ કરી નાખવી. દતાળ જો વાંથી લઈ લીધો છે તો હવે આપણામાં ચક્કરને એવું ફેરવવાનું છે. તો મિત્રો હું અત્યારે ગયો તો રૂમની અંદર ચક્કરની થેલી લેવા. તો અત્યારે જે જૂના ચક્કર હતા એ બધા ચક્કરની થેલી ઠલવી દીધી છે ફળિયામાં. અને અત્યારે જો આ દતાળમાં ચક્કર ફેરવા નથી. આ જૂના ચક્કર છે એ ચણા વાવવાના ચક્કર છે એ હજી એમને ચડેલા છે ચક્કર, હજી ચક્કર ફેરવા નથી. ને હવે આપણે ચક્કર ફેરવવાના છે, તલના ચક્કર ચડાવવાના છે. તો મિત્રો ચક્કર બક્કર દતાળની અંદર બદલાવી નાખ્યા છે. ઓલા ઝીણાના ચક્કર હતા એ કાઢી નાખ્યા છે અને તલના નવ ચક્કર ચડાવી દીધા છે. જો ટ્રેક્ટરમાં દતાળમાં 9 ચક્કર બદલાવી નાખ્યા છે. અને હવે આપણે જવાનું છે તલ વાવવા. તલમાં જો આ 4-5 નંબરના કે 4 નંબરના ચક્કર છે એ ચડાવી દીધા છે. એનાથી તલ વાવવામાં આવે છે અને તલ સીધું જ સાવણામાં પડે છે. તો મિત્રો આ કાળા તલ છે. આ તલ આપણે વાવવાના છે. કયા છે? સાગા કંપનીના છે. શ્યામ સાગા કંપનીના તલ છે. આપણે 3 કિલો તલ લાવ્યા છીએ. આ તલ વાવવાના છે. કાળા તલ છે. જુઓ તમે, શ્યામ 99 સાગા કંપની. લાવો તો જરાક જોવા દો તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને હવે આપણે ઘરે જ જમણી આવી. ગાને મકાઈ વાઢી આવ્યો તો ગા હતું. પાથરો એક વાઢી આવ્યો તો મોટો બધો. તો મકાઈ ગાને નાખી દીધી છે, વાસળીને નાખી દીધી છે. બે ખાવા માંડ્યા છે જોવો. અને હવે મારે જવાનું છે ઘરે ખાવા જમવા માટે. તો ચાલો આપણે ઘરે જઈએ. મિત્રો બપોરે જમી કાઢવીને જો ઊભો થયો છો અને આપણા ઘરેથી એક પપૈયું ઉતર્યું એ તમને બતાવું. કેવું મોટું પપૈયું પાક્યું છે અને મીઠું બહુ છે, મધ જેવું મીઠું છે. જોવો તમે પપ્પા. હા, પપૈયું સારું છે. જોવો તમે પપૈયું કેવડું મોટું છે. આમ જો છે, બહુ સારું, ગળ્યું બહુ છે. ઘરે જ ખાય છે. હા, અને બહુ ગળ્યું મધ જેવું પપૈયું છે ને ઝાડે બહુ મોટું છે પપૈયાનું. જો મિત્રો સામે જે ઝાડ છે પપૈયાનું, એ ઝાડમાંથી ઉતર્યું છે પપૈયું. મીઠું પપૈયું છે બહુ મસ્તનું. હાલો બધાય ખાવા. મિત્રો હું જાતો તો વાડીએ. ત્યાં રસ્તામાં એક રીંગ હાલતી હતી વાડીએ, નજીકમાં જ હતી. ત્યાં હું જાઉં છું રીંગ જોવા. સવારની હાલે છે. પાણી આવ્યું છે કે નહીં જોઈવી. તો આપણે રીંગ જોવા આવ્યા છીએ. જો સામે રીંગ હાલે છે. ત્યાં મેં કીધું હાલો આપણે રીંગ જોતા આવી શું છે, પાણી આવ્યું છે કે નથી આવ્યું. હાલો હું તમને આગળ જઈને બતાવું કે કઈ રીતનું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ફ્રેન્ડને મળવા. સામું નથી જોતો આમ જો એ કે ના પડે. આ જો અમારા રાહુલભાઈ સુરતથી આવી ગયા છે. કેમ છે રાહુલભાઈ? મજામાં? રામ રામ કરી લીધા આપણે. કેમ છે ભાઈ અશોકભાઈ? મજામાં? ક્યારે આવ્યા તમે? 3-4 દિવસ. તમે ભાઈ ક્યારે આવ્યા? 3 દિવસ. ઠીક સારું હાલો.
તો મિત્રો અત્યારે અમે બે જ આવી છીએ ઘુઘરાળા બસમાં પાર્સલ નાખવાનું છે, સુરત મોકલાવાનું છે. તો બાજકુ જો આવી અને લઈને અમે જઈએ છીએ બસમાં નાખવા માટે. ઘુઘરાળા રઘુવીર બસમાં નાખવાનું છે. બીજી બધી બસ છે એ જોઈ ગઈ છે, અત્યાર સુધી ન હોય એટલે અમે નીકળી ગયા છીએ મોટરસાયકલ લઈને. તો મિત્રો હું ઘુઘરાળા બાજકુ નાખવા આવ્યો હતો તો ત્યાં 9 થી 12 સુધી અમે આર્યા. કેમ હવે અહીં જોતો નથી મિત્રો મને ક્યારું નો બ્લોગ કરતો જો બ્લોગમાં લઈ લ્યો બધા મિત્રો. આપણને મળી લીધું આરામ.